હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટનું સેકન્ડ યુનિટ પ્લાનિંગ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. આપણે એનું ડેફિનેશન, એના ફીચર્સ ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. એ વિડીયો લેક્ચર ના જોયો હોય તો એકવાર જઈને જોઈ લેજો. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રોસેસ કે સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ જોવાના છીએ. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયો છે, તો આમાં તમારું પ્રોપર અટેન્શન હોવું જોઈએ. આપણે એકદમ નિરાતે બધા સ્ટેપ ડિસ્કસ કરશું, એટલે એવું લાગે તો વિડીયો 2 વાર જોઈ લેવાનો, પણ આમાં બધું સમજાઈ જવું જોઈએ. चलो જોઈએ इंट्रोडक्शन. प्लानिंग इज वेरी इम्पोर्टंट फंक्शन ऑफ मैनेजमेंट. इट रिक्वायर लॉट ऑफ स्किल, नॉलेज एंड टाइम. प्लानिंग है આપણે લાસ્ટ ફીચર્સ જોઈએ હતા, એમાં એક ફીચર્સ હતું કે મેન્ટલ એક્ટિવિટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે, કે એમાં ઘણી બધી સ્કિલ અને નોલેજની જરૂર હોય. તમે જ્યારે પ્લાનિંગ કરો છો તો ઘણી બધી સ્કિલ, નોલેજ તમારે એનો યુટિલાઇઝ કરવો પડે. એટલે લોટ ઓફ સ્કિલ અને નોલેજની જરૂર છે, એમાં ઘણો બધો ટાઈમનું પણ લાગે છે. પ્રોસેસ ઓફ પ્લાનિંગ ડિફર ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન. હવે જે પ્રોસેસ, જે સ્ટેપ આપણે ડિસ્કસ કરીએ છીએ એ ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, પ્લાનિંગ ઓફ સ્મોલ સ્કેલ બિઝનેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ લાર્જ મલ્ટીનેશનલ કંપની. એટલે કે સ્મોલ સ્કેલ જે બિઝનેસ ચાલતો હોય એની પ્લાનિંગ અને લાર્જ મલ્ટીનેશનલ કંપની છે એની પ્લાનિંગ અલગ અલગ હોય છે, પણ પ્લાનિંગ તો બધા કરે જ છે. હિયર પ્લાનિંગ પ્રોસેસ ઇઝ ગિવન વિચ એની ઓર્ગેનાઇઝેશન કેન યુઝ વિથ સમ ચેન્જીસ. એટલે અહીંયા જે નીચે આપણે પ્લાનિંગ પ્રોસેસ ડિસ્કસ કરશું એ કોમન પ્લાનિંગ પ્રોસેસ છે, જે થોડાક ઘણા ચેન્જીસ કરીને બધી ઓર્ગેનાઇઝેશન યુઝ કરે છે. હવે સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ, પહેલાં બધા પ્લાનિંગના પ્રોસેસના સ્ટેપ છે એ નોટ ડાઉન કરી લેવાના છે. તો ટોટલ 8 સ્ટેપ છે પ્રોસેસના, બધા જોઈ લઈએ, એકવાર રીડ કરી લઈએ, પછી બધા આપણે ડીપમાં સમજશું. તો પહેલું છે એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ. જે એન્વાયરમેન્ટ છે એનું એનાલિસિસ કરવાનું છે. સેકન્ડ છે ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ નક્કી કરવાના છે. થર્ડ છે ડિટરમાઇનિંગ પ્લાનિંગ પ્રિમાઇસીસ. ઓબ્જેક્ટિવ નક્કી થઈ જાય પછી પ્લાનિંગ પ્રિમાઇસીસ નક્કી કરવા. પ્રિમાઇસીસ શું છે તે બધું આપણે ડીપમાં જોશું. ડેટા કલેક્શન, ક્લાસિફિકેશન, એનાલાઇઝેશન, ફોર્મ્યુલેશન ઓફ અલ્ટરનેટિવ પ્લાન, એસેસમેન્ટ ઓફ ઇટ, સિલેક્શન ઓફ બેસ્ટ પ્લાન, ફોર્મ્યુલેટિંગ સબસિડિયરી પ્લાન એન્ડ એસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ. અઘરું લાગે છે ને બધી પ્રોસેસ? કાંઈ વાંધો નહીં, બધા આપણે ડીપમાં જોશું ને એટલે બધું સમજાઈ જશે. ઓકે, તો ટોટલ 8 સ્ટેપ છે, 1 બાય 1 આપણે બધું જોઈએ. તો એનું ડિટેલ એક્સપ્લેનેશન આપ્યું છે. સૌથી પહેલો સ્ટેપ જોઈએ આપણે એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરવાનું છે અને ઓપોર્ચ્યુનિટી છે એને ગ્રેબ કરવાની છે. તો એમાં શું કીધું છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ પ્લાનિંગ ઇઝ ટુ એનાલાઇઝ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. આઇડેન્ટિફાય ધ ઓપોર્ચ્યુનિટી વિચ ઇઝ અવેલેબલ ઇન ઇટ. એટલે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ એ બંનેનું એનાલિસિસ કરવાનું છે. આપણી ઓર્ગેનાઇઝેશન છે જે વર્ક કરે છે એને ઇન્ટરનલ એટલે કે આંતરિક વાતાવરણ કે જે ઓર્ગેનાઇઝેશનની અંદર હોય એ પણ અસર કરે છે, અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ પણ એને અસર કરે છે. તો આ બંને એન્વાયરમેન્ટની આપને ખબર હોવી જોઈએ. આ બે એન્વાયરમેન્ટ શું છે એ પણ આગળ લખેલું છે, જોઈએ. તો સૌથી પહેલાં વાત આવી ઇન્ટરનલ એન્વાયરમેન્ટની. તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કન્સિસ્ટ અ મેન પાવર, મશીન એન્ડ મટીરિયલ એટસેટ્રા. એટલે આ 3 જ વસ્તુ ઇન્ક્લુડ થાય છે એવું જરૂરી નથી, ઘણી બધી થાય છે, પણ અહીંયા 3નું એક્ઝામ્પલ આપેલું છે. તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે ઓર્ગેનાઇઝેશનની અંદર હશે એમાં શું ઇન્ક્લુડ થાય છે? મેન પાવર, મશીન અને મટીરિયલ. બરાબર, માણસો છે, વર્કર છે, આપણા મેન પાવર એ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરે છે, મશીનરી આપણી, પછી આપણું મટીરિયલ, એ બધી વસ્તુ છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર છે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એ ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં ઇન્ક્લુડ થશે. બાય એનાલાઇઝિંગ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ an organization can find out its strength and weaknesses. એટલે આપણે આ એન્વાયરમેન્ટ જે છે ઇન્ટરનલ, જે ઓર્ગેનાઇઝેશનની અંદરનું છે એના રિલેટેડ ડેટા કલેક્ટ કરવાના છે. એમાં આપણે કયું સ્ટ્રેન્થ છે, કયું વીકનેસ છે જોવાનું. કેમ આપને આ ખબર હોય કે આપણે આ વસ્તુ સારી રીતે કરી શકીએ, એ આપણી સ્ટ્રેન્થ છે, ને આ વસ્તુ આપણે નથી આવડતી. આપણે પર્સનલ એટલું ખબર હોય ને કે આ મારી સ્ટ્રેન્થ છે ને આ મારી વીકનેસ છે. એવી રીતે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એને પણ એના મેન પાવર છે, મશીનરી, મટીરિયલ, એવી રીતે એની પોલિસી, રૂલ્સ બધું ઇન્ટરનલમાં આવે છે. એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ કે એમાંથી કઈ વસ્તુ આપણી સારી છે, કઈ વસ્તુમાં આપણે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કઈ વીકનેસ છે આપણી. સ્ટ્રેન્થની વાત કરીએ, ધારો કે મેન પાવર લઈએ તો ઘણા ઓર્ગેનાઇઝેશન એવા હોય કે એના જેટલા એમ્પ્લોયી છે બધા લોયલ હોય છે, બધાને પૂરું નોલેજ હોય છે, તો એની સ્ટ્રેન્થમાં કાઉન્ટ થશે. બરાબર, એ સ્ટ્રેન્થ પોઈન્ટ થયો એનો.
પછી વીકનેસ જોઈએ તો એક્ઝામ્પલ લઈ, ધારો કે મટીરિયલ, રો મટીરિયલ જે લઈએ છે, સપ્લાયર છે રેગ્યુલર નથી પ્રોવાઈડ કરતા, કે પછી હાઈ કોસ્ટ લે છે, તો એ બધી હાઈ કોસ્ટ થાય છે આપણે, તો એ બધું વીકનેસમાં આવશે. એટલે આપણી કઈ વીકનેસ છે કે એમાં આપણે સુધારાની જરૂર છે, એ બધી વસ્તુ ઓર્ગેનાઇઝેશનને ખબર હોવી જોઈએ. ઓકે, તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ એટલે વિધિન ઓર્ગેનાઇઝેશન કે જેને કંટ્રોલ કરી શકાય છે, એની સ્ટ્રેન્થ અને વીકનેસ આઈડેન્ટિફાઈ કરવાની છે. હવે વાત આવી એક્સટર્નલ એન્વાયરમેન્ટની. તો કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ કન્સિસ્ટ સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ, લીગલ, ટેકનોલોજીકલ ચેન્જીસ. હવે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદરનું નથી, એ આઉટસાઇડ છે, આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન, અને જે ઓર્ગેનાઇઝેશનને અસર કરે છે એમાં શું આવશે? સોશિયલ. સોશિયલ એટલે થશે સોસાયટી. સોસાયટી છે, જે સમાજ છે, એ પણ આપણે ઓર્ગેનાઇઝ. કેમ? તો કે જે આપણે એમ્પ્લોયી આવે છે એ બધા સમાજમાંથી જ આવે છે, અને જે આપણી પ્રોડક્ટ વેચવાની છે એ પણ આપણે સમાજમાં જ વેચવાની છે. એટલે સોસાયટી અસર કરે છે, એના ટેસ્ટ પ્રેફરન્સ આપણા કસ્ટમરના ફરી જાય તો આપણે પ્રોડક્ટ ચેન્જ કરવી પડે. પછી ઇકોનોમિકલ, મની રિલેટેડ બધી વસ્તુ, કે લોકોની પરચેસિંગ પાવર કેટલું છે, પછી બજારમાં તેજી ચાલે છે, મંદી ચાલે છે, બધી વસ્તુ આપણે અસર કરે છે. પોલિટિકલ, પછી લીગલ, બધા લો કેવા બનાવ્યા છે ગવર્મેન્ટે, આપણી ફેવરમાં છે કે કઈ રીતે, એટલે લો છે એ પણ આપણને અસર કરે છે, એ આપણે એને કંટ્રોલ ના કરી શકીએ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ અનકન્ટ્રોલેબલ એન્વાયરમેન્ટ છે, આપણા હાથમાં ન હોય સોસાયટીને ચેન્જ કરવી, કે પછી ગવર્મેન્ટને આપણે એમ ના કહીએ કે તમે આવા રૂલ્સ બનાવો, કહીએ તો એ માને પણ નહીં કદાચ, બરાબર ને? એટલે કહીએ પણ એ લોકો માને નહીં. એટલે એ લીગલ વસ્તુ છે કે જે એ કહેશે એમ આપણે કરવું પડશે. ટેકનોલોજી, નવી ટેકનોલોજી કંઈ આવી તો આપણે એને સ્વીકાર કરવી જ પડશે, જો નહીં કરીએ તો નહીં ચાલે. એટલે આ બધી વસ્તુ છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ઇન્ક્લુડ થશે. રિલેવન્ટ ડેટા મસ્ટ બી કલેક્ટેડ અબાઉટ ધીસ એન્વાયરમેન્ટ સો ઓપોર્ચ્યુનિટી કેન બી ગ્રેવ. એટલે જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ હોય કે પછી એક્સટર્નલ એન્વાયરમેન્ટ હોય એના રિલેટેડ માહિતી આપણે હોવી જોઈએ. ઇન્ટરનલ જે વસ્તુ કંટ્રોલેબલ છે તો એમાં આપણું સ્ટ્રેન્થ ક્યાં છે, એમાં આપણી વીકનેસ ક્યાં છે એ ખબર હોવી જોઈએ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે તો લીગલ, સોશિયલ, ઇકોનોમિકલ બધું એમાં થાય તો નવા લો બન્યા હોય તો આપણે ખબર હોવી જોઈએ કે આ લો બન્યો છે. નવી ટેકનોલોજી આવી હોય તો ખબર હોવી જોઈએ કે ભાઈ આ ટેકનોલોજી આવી છે, તો આપણે એને ગ્રેપ ઓપોર્ચ્યુનિટી ત્યાં હશે. ધારો કે કોઈ લો આપણી ફેવરમાં બની ગયો છે તો આપણે ખબર હશે તો આપણે એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરશું, બાકી ખબર જ નહીં હોય તો આપણે એના રિલેટેડ કંઈ સ્ટેપ લઈ શકશું નહીં. એટલે રિલેવન્ટ ડેટા કલેક્ટ કરવાના છે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ શું હતો? એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરવાનું છે. એમાં ઇન્ટરનલ, એક્સટર્નલ એન્વાયરમેન્ટની વાત હતી, એમાં કેનો સમાવેશ થાય છે, અને પછી ઓપોર્ચ્યુનિટી આપણે ગ્રેપ કરવાની છે એનાલિસિસ કરી. સેકન્ડ સ્ટેપ છે ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ. હવે પ્લાનિંગ છે હંમેશા ઓબ્જેક્ટિવ માટે જ થાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ એ ડિસ્કસ કર્યું હતું કે ઓબ્જેક્ટિવ વગર પ્લાનિંગ શક્ય જ નથી. તો પહેલાં આપણે એન્વાયરમેન્ટ જોઈ લીધું કે ઇન્ટરનલ કેવું છે, એક્સટર્નલ કેવું છે, પછી આપણે આપણો ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરશું. તો એમાં કીધું છે વન્સ ધ એન્વાયરમેન્ટ ફેક્ટર્સ આર એનાલાઇઝ, નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ સેટ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરશું. આમાં ઓબ્જેક્ટિવ આર સેટ ઇન ઓલ કી એરિયા. હવે ઓબ્જેક્ટિવ બધા કી એરિયા, જે મેઇન એરિયા છે ઓર્ગેનાઇઝેશનના, એના માટે ડિસાઇડ થશે. ધીસ ઇઝ પ્રોડક્શન, માર્કેટિંગ, ફિનાન્સ એન્ડ પર્સોનલ. પર્સોનલ એટલે HR. એટલે કે આ 4 છે ફંક્શનલ એરિયા, એ બધા એરિયા માટે ઓબ્જેક્ટિવ ડિસાઇડ થશે. પછી ઓબ્જેક્ટિવ કેવા હોવા જોઈએ? તો ઓબ્જેક્ટિવ શુડ બી વેલ ડિફાઇન્ડ એન્ડ સ્પેસિફિક. જે કંઈ પણ ઓબ્જેક્ટિવ તમે ડિસાઇડ કરો છો એ વેલ ડિફાઇન્ડ હોવા જોઈએ અને સ્પેસિફિક હોવા જોઈએ. જે કયો છો તમે દરેક ડિપાર્ટમેન્ટને એને ખબર હોવી જોઈએ કે આ આપણો ઓબ્જેક્ટિવ છે ને આવી રીતે અચીવ કરવાનું છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ઓબ્જેક્ટિવ ઓફ અ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું ઓબ્જેક્ટિવ કેવું હોઈ શકે? તો કે ટુ પ્રોડ્યુસ કરવાનું છે 10,000 યુનિટ ઓફ પ્રોડક્ટ વાય ડ્યુરિંગ જાન્યુઆરી મંથ ઓફ 2020. એટલે ક્યારે કરવાનું છે, કેટલા યુનિટનું કરવાનું છે, અને કઈ પ્રોડક્ટનું કરવાનું છે, બધી વસ્તુ સ્પેસિફાઈ છે, બરાબર ને? એટલે એ સ્પેસિફિક થયું, વેલ ડિફાઇન થયું. પણ તમે ખાલી એમ જ કહી દો કે વાય પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન કરવાનું છે જાન્યુઆરી મંથમાં, તો એ અડધા ડેટા થયા. હાફ ડેટાથી કોઈ દિવસ ઓબ્જેક્ટિવ અચીવ ના થાય. કેટલા યુનિટ તો કે એ ખબર નહીં, ખાલી વાયનું પ્રોડક્શન કરવાનું છે જાન્યુઆરી મંથમાં, કયા વર્ષનું, યર્સનું તો એ ખબર નહીં. એટલે આવું વસ્તુ હોવી જોઈએ નહીં. ઓબ્જેક્ટિવ છે તમારું એ વેલ ડિફાઇન્ડ હોવું જોઈએ. એટલે આવી રીતે તમે બીજા એક્ઝામ્પલ પણ આપી શકો. અહીંયા ખાલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું જ એક્ઝામ્પલ આપેલું છે. એવી રીતે તમે માર્કેટિંગનું એક્ઝામ્પલ આપી શકો કે ભાઈ આટલા સેલિંગનો ટાર્ગેટ છે જે અચીવ કરવાનો છે આટલા યુનિટનો.
એટલે આવી રીતે હોય છે, બરાબર. પછી શું કીધું છે, ઓબ્જેક્ટિવ મે બી લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ. ઓબ્જેક્ટિવ લાંબા ગાળાના પણ હોઈ શકે, ટૂંકા ગાળા માટે પણ હોઈ શકે છે. લાંબા ગાળા માટે મીન્સ કે 5 to 10 યર માટે તમે કહો કે ભાઈ 1 યરથી મોર દેન 1 યર હોય એ લોંગ ટર્મ, અને શોર્ટ ટર્મ પણ 1-2 વીકના કે પછી મંથના હોઈ શકે છે. એટલે ટાઈમ પીરિયડ છે, કયા ટાઈમ પીરિયડ આપો છો, બરાબર, એટલે એ વસ્તુ એટલી કાંઈ મેટર કરતી નથી. પછી શું કીધું છે, ઇટ કેન ઓલ્સો બી ડિવાઇડેડ ઇન્ટુ મેઇન ઓબ્જેક્ટિવ એન્ડ સબસિડિયરી ઓબ્જેક્ટિવ. એટલે મેઇન ઓબ્જેક્ટિવ, મેઇન ટાર્ગેટ કંઈક અલગ આપ્યો હોય, ધારો કે હોલ ઓર્ગેનાઇઝેશનનો એક ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યો હોય, પછી એના સબસિડિયરી ઓબ્જેક્ટિવ કે આમાંથી એનો પાર્ટ આ ઓબ્જેક્ટિવ છે, એવી રીતે પણ ઓબ્જેક્ટિવ ડિસાઇડ થઈ શકે છે. આફ્ટર ડિટરમાઇનિંગ ધ મેઇન ઓબ્જેક્ટિવ ફોર ધ હોલ બિઝનેસ, એટલે આખા બિઝનેસ માટે તમે પહેલાં મેઇન ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરો. તો આફ્ટર ડિટરમાઇનિંગ મેઇન ઓબ્જેક્ટિવ ફોર ધ હોલ બિઝનેસ યુનિટ, ડિટેલ ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓબ્જેક્ટિવ આર ઓલ્સો ડિટરમાઇન્ડ. એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓબ્જેક્ટિવ પણ નક્કી થાય. ધે કેન બી ગિવન અ સિક્વન્સ એઝ પર ઇમ્પોર્ટન્સ. એટલે એના એક પછી એક સિક્વન્સમાં આપણે ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરીએ છીએ કે પહેલાં હોલ ઓર્ગેનાઇઝેશનનું બનાવશું, પછી ડિપાર્ટમેન્ટ વાઇઝ બનાવશું. ડિપાર્ટમેન્ટમાં પણ ધારો કે આપણે આગળ કીધું હતું કે 10,000 યુનિટ પ્રોડ્યુસ કરશું પ્રોડક્ટ વાયના, તો પ્રોડક્ટ વાયમાં કયા કયા પાર્ટ આવે છે, તો કેટલું રો મટીરિયલ પરચેઝ કરવું પડશે, એટલે એ અલગ બીજો ટાર્ગેટ થઈ ગયો. એટલે એ રીતે અલગ અલગ સબ ઓબ્જેક્ટિવ ડિસાઇડ થશે. તો બીજો પોઈન્ટ શું હતો, તો કે ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ નક્કી કરતા હતા આપણે પહેલો પોઈન્ટ શું હતો, એનાલાઇસિસ ઓફ એન્વાયરમેન્ટ. એમાં ઇન્ટરનલ એક્સટર્નલ એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરતા હતા, સ્ટ્રેન્થ વીકનેસ આઇડેન્ટિફાઈ કરતા હતા, અને પછી ઓપોર્ચ્યુનિટી જ્યાં હોય એને ગ્રેબ કરવાની વાત હતી. પછી સેકન્ડ પોઈન્ટ છે ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ. એમાં હોલ ઓર્ગેનાઇઝેશનનું એક ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરશું, પછી ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરશું. ઓબ્જેક્ટિવ કેવો હોવો જોઈએ પણ આમાં લખેલું છે કે સ્પેસિફિક હોવો જોઈએ. થર્ડ પોઈન્ટ છે ડિટરમાઇનિંગ પ્લાનિંગ પ્રિમાઇસીસ. હવે આવ્યું છે પ્લાનિંગના પ્રિમાઇસીસ નક્કી કરવાના છે. હવે પ્રિમાઇસીસ એટલે શું થાય, તો આમાં લખેલું છે કે ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ડિટરમાઇનિંગ પ્લાનિંગ પ્રિમાઇસીસ. ધ પ્લાનિંગ પ્રિમાઇસીસ આર સર્ટેન અઝમ્પશન. પ્રિમાઇસીસ મીન્સ અઝમ્પશન. આપણે અમુક અઝ્યુમ કરીએ છીએ કે આવી વસ્તુ ફ્યુચરમાં હશે, એટલે પ્લાનિંગ પ્રિમાઇસીસ મીન્સ અઝમ્પશન્સ. ઓકે, એક જ વર્ડમાં યાદ રાખવાનું, પ્રિમાઇસીસ મીન્સ અઝમ્પશન. ફ્યુચરમાં આવું હશે એવું ધારી લેવું પડે કે ફ્યુચરમાં પણ આપણી પ્રોડક્ટની ડિમાન્ડ હશે તો આપણે પ્રોડક્શન કરશું. એટલે સર્ટેન અઝમ્પશન ઉપર ચાલવાનું થાય. તો પ્લાનિંગ પ્રિમાઇસીસ આર સર્ટેન અઝમ્પશન અબાઉટ અ ફ્યુચર કન્ડિશન. ફ્યુચર કન્ડિશન આવી હશે અંડર વિચ પ્લાનિંગ એક્ટિવિટીઝ પરફોર્મ. એટલે ફ્યુચરમાં આપણે એવું ધારી લઈએ છીએ કે આવી વસ્તુ હશે, એના ઉપરથી આપણે પ્લાનિંગ બનાવીએ છીએ. ધીસ પ્રિમાઇસીસ ક્લાસિફાય ઇન્ટુ 3 પાર્ટ્સ. હવે પ્લાનિંગ પ્રિમાઇસીસ છે એના 3 પ્રકાર છે. પ્રિમાઇસીસ કેવા પ્રકારના હોઈ શકે છે, તો પહેલું કીધું છે અનકન્ટ્રોલેબલ પ્રિમાઇસીસ. એટલે અમુક એવી વસ્તુ છે કે જેને આપણે કંટ્રોલ ના કરી શકીએ, એવું આપણે ધારી લઈએ કે આ વસ્તુ પ્રિમાઇસીસ મીન્સ અઝમ્પશન. એટલે આમાં આપણે એવું અઝ્યુમ કરશું કે આ વસ્તુ અનકન્ટ્રોલેબલ છે, એટલે એમાં આપણે ઇફેક્ટ નહીં થાય એવું પ્લાનિંગ બનાવશું. એટલે અનકન્ટ્રોલેબલ પ્રિમાઇસીસ. તો એ કેવી પ્રિમાઇસીસ છે, ધ પ્રિમાઇસીસ વિચ આર ફિક્સ્ડ એન્ડ મેનેજમેન્ટ ડઝ નોટ હેવ કંટ્રોલ ઓન ઇટ. એટલે એના ઉપર મેનેજમેન્ટનું કાંઈ ચાલતું નથી, મેનેજમેન્ટ એને સ્વીકારવું જ પડે. એટલે એવી પ્રિમાઇસીસ, એમાં આપણે એમ અઝ્યુમ કરશું કે આ અનકન્ટ્રોલેબલ વસ્તુ છે, પછી એ પ્રમાણે આપણે પ્લાન બનાવશું. તો કે પોપ્યુલેશન ટ્રેન્ડ, પ્રાઇસ લેવલ, ટેક્સ પોલિસી. ટેક્સ તો ગવર્મેન્ટ ડિસાઇડ કરે, એમાં ઓર્ગેનાઇઝેશનનું કાંઈ ચાલે નહીં. એટલે આ અનકન્ટ્રોલેબલ વસ્તુ છે, જેવી આવશે એવી સ્વીકાર કરવી પડશે. એટલે આ પ્રિમાઇસીસ એવા પ્રિમાઇસીસ છે કે જે કંટ્રોલમાં નથી. સેકન્ડ છે સેમી કંટ્રોલેબલ, કે જેમાં હાફ આપણો કંટ્રોલ છે, હાફ આપણો કંટ્રોલ નથી. ધ પ્રિમાઇસીસ ઓન વિચ મેનેજમેન્ટ હેઝ પાર્ટલી ઓર સમવોટ કંટ્રોલ, કે જેના ઉપર મેનેજમેન્ટનું સમવોટ કંટ્રોલ છે. ફોર એક્ઝામ્પલ કોમ્પિટિશન, પ્રોડક્ટ પ્રાઇસ પોલિસી અને ઇફિશિયન્સી ઓફ ધ લેબર. જોઈએ કોમ્પિટિશન. હવે કોમ્પિટિશનમાં જો હાફ સેમી કંટ્રોલેબલ કઈ રીતે કહી શકાય કે ન્યૂ કોમ્પિટિટર આવે છે તો એ આપણા હાથમાં નથી, બરાબર, એ વસ્તુ આપણે કંટ્રોલ કરી શકતા નથી. પણ એ કોમ્પિટિટર આવી ગયો
પછી આપણે આપણી પ્રોડક્ટમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવીએ એટલે આપણી ડિમાન્ડ વધે, તો એ આપણા હાથમાં છે. ઓકે, એટલે આ રીતે સેમી કંટ્રોલેબલ થયું. પ્રોડક્ટની પ્રાઇસ છે એ પણ આપણા હાથમાં હોય સર્ટેન એક્સટેન્ટ સુધી, કે અમુક પર્સન્ટેજ સુધી આપણે વધારી શકીએ. કોસ્ટ ઉપર કાંઈ ના કરી શકીએ, એ રીતે સેમી કોસ્ટ આપણે એમાં કાંઈ કરી શકતા નથી, પણ સર્ટેન % સુધી આપણે વધારી શકીએ છીએ, એના પછી નથી વધારી શકતા. એટલે એ રીતે સેમી કંટ્રોલેબલ થયું. ઓકે, એફિશિયન્સી ઓફ લેબરની એફિશિયન્સી સર્ટેન % સુધી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ, પછી નથી કરી શકતા. એટલે આ બધી વસ્તુ સેમી કંટ્રોલેબલમાં આવશે. આપણે એવું અઝ્યુમ કરીએ કે આમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આપણે કરી શકશું, એટલે પ્લાનિંગ એ પ્રમાણે બનાવશું. ઓકે, અને ત્રીજું છે કંટ્રોલેબલ, કે જેમાં આપણો પૂરો કંટ્રોલ છે, મેનેજમેન્ટ. પ્રીમાઇસીસ ઓન વિચ મેનેજમેન્ટ હેઝ ડાયરેક્ટ કંટ્રોલ. એના એક્ઝામ્પલ છે રિસર્ચ પ્રોગ્રામ આપણી જે પ્રોડક્ટ છે એના પર રિસર્ચ કરાવવું છે કે નથી કરાવવું. પ્લાન્ટની કેપેસિટી છે, ધારો કે કેપેસિટી ફૂલી યુટિલાઇઝ કરવી છે કે નથી કરવી. જો ફૂલી યુટિલાઇઝ થઈ જાય તો બીજી પ્લાન્ટ લઈ આવવો છે કે નાખવો છે કે નહીં, એ બધું પ્લાન્ટની કેપેસિટી. પછી કંપનીની પોલિસી, જે કંઈ પણ પોલિસી બનાવે છે કઈ રીતે બનાવવી, એ બધા કંટ્રોલેબલ છે, મેનેજમેન્ટનું એમાં પૂરું ચાલે છે. એટલે પ્લાનિંગ પ્રીમાઇસીસ મીન્સ અઝમ્પશન, અને અઝમ્પશન્સના 3 ટાઈપ છે: કંટ્રોલેબલ, સેમી કંટ્રોલેબલ અને અનકંટ્રોલેબલ. ઓકે, ધીસ પ્લાનિંગ પ્રીમાઇસીસ આર ટોટલી બેઝડ ઓન ફોરકાસ્ટિંગ સ્કિલ ઓફ ધ મેનેજમેન્ટ. એટલે આમાં પછી આપણે ફોરકાસ્ટિંગ કરવાનું છે મેનેજરે, અને એની સ્કિલ એને યુટિલાઇઝ કરવાની છે. એને જોવાનું કે આમાં જે આપ્યા છે એ જ કંટ્રોલેબલમાં આવે એવું જરૂરી નથી, આનાથી એક્સ્ટ્રા પણ ઘણા બધા પોઈન્ટ હોય કે જેના આપણે વિચારવાનું છે. એ મેનેજરે વિચારવાનું છે કે આ પોઈન્ટ છે એ કંટ્રોલેબલ છે કે અનકંટ્રોલેબલ છે કે સેમી કંટ્રોલેબલ છે. એટલે આ બધું કેના ઉપર ડિસાઇડેડ હોય, મેનેજમેન્ટની સ્કિલ ઉપર. ઓકે, તો થર્ડ પોઈન્ટ શું હતો કે પ્રીમાઇસીસ ડિસાઇડ કરતા હતા. ફોર્થ પોઈન્ટ છે ડેટા કલેક્શન, ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ કે એનાલાઇઝેશન. તો આમાં આપણે ડેટા કલેક્ટ કરશું, પછી એને ક્લાસિફાઈ કરશું અને એનાલિસિસ કરશું. તો શું કીધું છે? પ્લાનિંગ કેન બી મેડ ઇફિશિયન્ટ ઇફ ડેટા રિલેટેડ ટુ પ્રીમાઇસ આર પ્રોપરલી કલેક્ટેડ. હવે કયા ડેટા? તો કે પ્રીમાઇસ રિલેટેડ. જે આપણે કીધું ને કે આ વસ્તુ કંટ્રોલેબલ, આ વસ્તુ નથી કંટ્રોલેબલ. તો જે અઝમ્પશન આપણે બનાવ્યું હતું પ્લાનિંગ પ્રીમાઇસીસનું કે કઈ વસ્તુ કંટ્રોલેબલ છે, તો એના રિલેટેડ ડેટા કલેક્ટ કરવાના થાય આમાં. તો કે પ્લાનિંગ કેન બી મેડ ઇફિશિયન્ટ ઇફ ડેટા રિલેટેડ ટુ પ્રીમાઇસીસ આર પ્રોપરલી કલેક્ટેડ. ઓનલી ડેટા કલેક્શન ઇઝ નોટ યુઝફુલ. હવે ડેટા તમે કલેક્ટ તો કરી લીધા કે ભાઈ ટેકનોલોજીમાં આવું ચેન્જ આવ્યું છે, લેબર છે એફિશિયન્ટ, એની ફૂલ્લી યુટિલાઇઝ થાય છે કે નહીં, એટલે આ બધા ડેટા આપણે લઈ આવ્યા. તો ખાલી તમે ડેટા કલેક્ટ કરી લો એ કાંઈ યુઝફુલ થતું નથી. ડેટા શુડ બી પ્રોપરલી ગ્રુપ. હવે ડેટાનું ગ્રુપ બનાવવાનું છે, ડેટા છે એને ક્લાસિફાઈ કરીએ ને એને કહેવાય ગ્રુપ. ઓકે, ગ્રુપમાં ડિવાઈડ કરવાનું છે, ક્લાસિફાઈ એઝ પર ધ રિક્વાયરમેન્ટ. એમાંથી આપણે જરૂરી કેટલા ડેટા છે એ બધા જોવાના છે. એટલે ડેટા પહેલાં કલેક્ટ કરશું, જે લઈ આવવાના છે એ લઈ આવશું, પછી એને ક્લાસિફાઈ કરશું, ગ્રુપ પાડશું એના, અને આમાંથી આપણે કયા વર્ષના કેટલા ડેટા જોઈએ છે એ જોશું. એટલે ક્લાસિફાઈ કરશું એઝ પર ધ રિક્વાયરમેન્ટ. આફ્ટર ધેટ અ ડેટા શુડ બી પ્રોપરલી ઇવેલ્યુએટેડ એન્ડ ઇન્ટરપ્રિટેડ ટુ યુઝ ઇટ પ્લાનિંગ. પછી ડેટા કલેક્ટ કરી લીધા, એનું ક્લાસિફિકેશન કરી લીધું, પછી ક્લાસિફાઈ થઈ જાય, આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટા એક બાજુ લઈ લીધા, પછી એ ડેટાનું આફ્ટર ધેટ ડેટા શુડ બી ઇવેલ્યુએટેડ. એટલે એનું એનાલિસિસ કરશું કે એ ડેટામાંથી આપણે કંઈક રિઝલ્ટ શું મળ્યું. ડેટા ખાલી એમનો કંઈ એનો મતલબ રહેતો નથી, એમાંથી કંઈક આપણે ઇન્ફોર્મેશન લેવાની છે, ડેટાનું ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવાના છે. તો ઇવેલ્યુએટ કરશું, એનું ઇન્ટરપ્રિટેશન કરશું, જેથી કરીને આપણે એને પ્લાનિંગમાં યુટિલાઇઝ કરી શકીએ. ઓકે.